ઓકે, તો જોઈ લે હાડ ગિયર ઉપર ધ્યાન રાખજે, બરાબર છે. હું તને ગિયર બતાડું એ રીતે તારે જોઈ લેવાનું કેવી રીતે ગિયર પાડવાનો છે, કઈ આગળ ન્યુટ્રલ થાય, કઈ આગળ રિવર્સ થાય, કઈ આગળ પાંચમો ગિયર થાય, એ બધું બરાબર છે. આપણને મીટરમાં કંઈ દેખાડશે નહીં. તારે જોવું હોય તો જોઈ લે મીટરની અંદર કઈ તને ગિયર દેખાડશે નહીં, બરાબર. એની માટે આપણે જોવું પડશે ગિયર ઉપર જ, કારણ કે આપણી જોડે છે અલ્ટો ગાડી. અલ્ટો ગાડીમાં કંઈ મીટરમાં કંઈ દેખાડે નહીં. એ બીજી કોઈ ગાડી હશે નવા વર્ઝનમાં તો તને ગાડી બતાવશે, ગિયર બતાવશે, બરાબર છે. આની અંદર તને કંઈ ગિયર બતાવશે નહીં. આપણે ગિયરથી જ ચેક કરવું પડશે કે ગિયર કેવી રીતે ચેક કરવાના છે, કેવી રીતે ગિયર પાડવાના છે, બરાબર છે. તો બરાબર જોઈ લેજે. જો અહીં પહેલો ગિયર, નીચે બીજો ગિયર, ઉપર ત્રીજો ગિયર, નીચે ચોથો ગિયર, તારી બાજુ ઉપર પાંચમો, નીચે રિવર્સ આવશે, બરાબર છે. હવે કેવી રીતે ન્યુટ્રલને કેવી રીતે ગિયર પાડવાના એ બરાબર ચેક કરી રાખજો. જોઈ લે ગિયર ઉપર આ ન્યુટ્રલ છે, બરાબર છે. ન્યુટ્રલમાં તને એકદમ ફ્રી લાગશે, ગિયરમાં હશે તો હાર્ડ લાગશે, બરાબર છે. પછી અહીં આગળ અહીં ન્યુટ્રલ થઈ જશે એટલે એકદમ ફ્રી થઈ જશે. નીચે ખેંચીશ એટલે અહીં આગળ હાર્ડ લાગશે, બરાબર છે. ફરી ન્યુટ્રલ કરવા માટે આપણે એક પોઈન્ટ વચ્ચે લઈ જવાનું એટલે અહીં આગળ ન્યુટ્રલ થઈ જશે, બરાબર છે. આ બાજુ હલશે ગિયર, પેલી બાજુ હલશે, બંને દિશામાં તારે વર્કિંગ થશે, બરાબર છે. હવે જોઈ લે પહેલો ગિયર કેવી રીતે કરવાનો છે. ગિયરને આમ તારે દબાવવાનું છે, ડાબી બાજુ ગિયર દબાવવાનો, ઉપર લઈ જવાનો એટલે પહેલો ગિયર થશે, બરાબર છે. બીજા ગિયર માટે તારે ગિયરને આમ દબાઈ રાખવાનો, તારાથી ડાબી સાઈડે તારે ગિયરને દબાઈ રાખવાનો, સીધો ગિયર નીચે ખેંચી લેવાનો છે એટલે અહીં આગળ બીજો ગિયર થઈ જશે, બરાબર. ત્રીજા ગિયરમાં કરવા માટે તારે કંઈ કરવાનું નહીં, હાથને ખુલ્લો રાખવાનો ને ધીરેથી ઉપર ધક્કો મારવાનો છે એટલે અહીં સીધો ત્રીજો ગિયર થઈ જશે, બરાબર છે. ચોથા ગિયરમાં કશું જ નહીં કરવાનું, ગિયરને ઉપરથી પકડી સીધો નીચે ખેંચી લેવાનો છે. અહીં પકડ્યો ગિયર એટલે સીધો તારે નીચે ખેંચી લેવાનો છે એટલે ચોથો ગિયર થઈ જશે. ફરી હું તને કહું ન્યુટ્રલનું એટલે તારે એક પોઈન્ટ વચ્ચે ન્યુટ્રલ કરી દેવાનું, બરાબર છે. ખ્યાલ આવે છે કમ્પ્લીટ? ઓકે, તો જોઈ લે બીજી વાર. ન્યુટ્રલમાંથી તારે ડાબી બાજુ ધક્કો મારી ઉપર લઈ જવાનો, પહેલો ગિયર આમ દબાઈ રાખવાનો, ગિયરને સીધો નીચે ખેંચી લેવાનો, બીજો ગિયર થશે, ખુલ્લા હાથે ધીરેથી ઉપર લઈ જવાનો એટલે ત્રીજો ગિયર થશે. ચોથા ગિયર માટે તારે કંઈ નહીં કરવાનું, સીધું નીચે ખેંચી લેવાનું એટલે ચોથો ગિયર થશે. જે વચ્ચે આંચકો લાગે છે એ બધો ન્યુટ્રલ થાય છે, બરાબર છે. હવે પાંચમો ગિયર અહીં વચ્ચે ન્યુટ્રલ કરવાનો, તારી બાજુ ખેંચવાનો, જમણી બાજુ ઉપર લઈ જવાનો એટલે પાંચમો ગિયર થશે, બરાબર છે. રિવર્સ ગિયર કરવા માટે આપણે વચ્ચે ન્યુટ્રલ કરવો જ પડે, બરાબર છે. ન્યુટ્રલ કર્યા ફરી રિવર્સ ગિયર થશે. ડાયરેક્ટ તો પાંચમામાંથી ઉપર ખેંચીશ ને નીચે એટલે નહીં થાય, બરાબર છે. એની માટે તારે ન્યુટ્રલ કરવાનો, ફરી તારી બાજુ દબાઈ નીચે ખેંચી લેવાનો એટલે રિવર્સ ગિયર થશે, બરાબર છે. ફરી પાછું ન્યુટ્રલ કરવા માટે તારે એક પોઈન્ટ વચ્ચે લઈ લેવાનો. ખ્યાલ આવે છે? બરાબર કમ્પ્લીટ? ઓકે, જોવું છે હજુ? એકવાર જોઈ લે ફટાફટ. આમ દબાઈ ઉપર પહેલો ગિયર, આમ દબાઈ રાખવાનો, અહીં ન્યુટ્રલ થાય, અહીં બીજો ગિયર, બરાબર છે. હાથ ખુલ્લો રાખી ધીરેથી ઉપર, અહીં ન્યુટ્રલ થશે, ઉપર ચડાવીશ એટલે ત્રીજો ગિયર. ચોથા માટે અહીં ન્યુટ્રલ થશે, અહીં ચોથો. ફરી ન્યુટ્રલ કરવાનો, તારી બાજુ લઈ જવાનો, ઉપર પાંચમો ગિયર, અહીં આગળ ન્યુટ્રલ થશે, આમ દબાઈ ફરી રિવર્સ ગિયર, બરાબર. અહીં ન્યુટ્રલ. ખ્યાલ આવી ગયો? ઓકે, લેડ પાડ.